નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો જે આ વિડીયો છે, આ વિડીયોની અંદર આપણે શું કરવાના છીએ? તો આ વિડીયોની અંદર મિત્રો આપણે યુજીવીસીએલનું જે પણ 22-12ની ફર્સ્ટ શિફ્ટનું જે પેપર છે, આ પેપરને આપણે સોલ્વ કરવાના છે. એની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામર જે છે અને વોકેબ જે છે આપણે જોવાના છે. તો મિત્રો, પહેલી વસ્તુ તો આપણને ખબર છે કે પીજીવીસીએલની એક્ઝામ છે, તો એની અંદર તમને આવા જ પ્રશ્નો ક્યાંક જોવા મળવાના છે. બીજી વસ્તુ શું છે મિત્રો? તો તમે જુઓ, તો આપણે અહીંયા શું કર્યું છે? તો આપણે અહીંયા જે પણ વોકેબ લઈશું, એ વોકેબની અંદર જે પણ તમને ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શન્સ પણ આપણે લઈ લેવાના છે. ઓકે, જે પણ તમને ત્યાં ઓપ્શન્સ આપેલા હોય એ ઓપ્શન દરેક ઓપ્શન આપણે જોઈ લેવાના છે. એટલે કદાચ ઓપ્શનમાંથી અત્યારે તમે જોશો તો ઘણી એક્ઝામમાં ઘણી શિફ્ટમાં કેવું આવ્યું છે, તો બીજા શિફ્ટનો કોઈ ઓપ્શન હતો, એ ઓપ્શન પરથી પ્રશ્ન બનાવ્યો છે અને એ ઓપ્શન જવાબ આવતો હોય. આવું પણ જે છે એ એક્ઝામની અંદર જોવા આપણને મળ્યું છે. તો એનો મતલબ એ કે આપણે એ ઓપ્શન જે આપણને એક્ઝામની અંદર આપ્યા છે, એ ઓપ્શન સાથે આપણે ક્લિયર કરી નાખીશું કે ભાઈ ઓપ્શન ભલે જવાબમાં નથી, પણ એનો મતલબ શું થાય પણ આપણે જોઈ લઈશું. ઓકે, એટલે આપણને ટોટલી જે છે એ એટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જશે. બીજી વસ્તુ જુઓ મિત્રો, આખું પેપર કંઈ બેઠું નહીં આવે, બેઠું પૂછાય છે, અમુક વસ્તુ તમને બેઠી જોવા મળશે. ઓકે, કે ભાઈ 2-5 માર્કનું રિપીટ થાય, બાકી આખી પેટર્ન જે છે એ સેમ આવે છે. એટલે અહીંયા આપણું ફોકસ શું હશે કે આપણે એક્ઝામમાં બેઠા હોય ત્યારે કઈ રીતે એક્ઝામમાં વિચારવું. ઓકે, એટલે બિલકુલ ટુ ધ પોઈન્ટ, અને જેમ તમે એક્ઝામમાં બેઠા હોય એ જ દ્રષ્ટિથી અહીંયા આપણે એ જ રીતે એ જ માહોલ તમે એવું રાખીને અને આ જે છે વિડીયો જોવાનો પ્રયત્ન કરજો અને તમારી જાતે પણ જે છે એ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, અને હું તમને બિલકુલ એ રીતે જ અહીંયા બતાવવા માગું છું કે માનો કે આપણે અત્યારે એક્ઝામમાં બેઠા છીએ, તમે અત્યારે એક્ઝામમાં બેઠા છો અને તમે આ પેપર સોલ્વ કરી રહ્યા હો. ઓકે, તો તમે કેવી રીતે કરવું જોઈએ? ઓકે, એ પ્રકારે થોડુંક સાયન્ટિફિક એપ્રોચ સાથે મિત્રો આપણે કરીએ તો એક્ઝામમાં કામનું છે. ઓકે, કે ભાઈ એક્ઝામમાં બેઠા પછી કઈ રીતે આપણે પેપરને સોલ્વ કરવું. તો આના કારણે મિત્રો જે પણ આપણા 2-5 માર્ક્સ છે આપણને પ્લસ થઈ શકે છે. તો જોઈએ, ચલો પહેલો પ્રશ્ન અહીંયા તમને આપ્યું છે કે ભાઈ તમને વાક્ય અહીંયા ગોઠવવાનું કીધું છે, સેન્ટેન્સ. આપણને ખબર છે કે આવા 2 પ્રશ્નો પૂછાયા જ છે. તો મેં તમને આગળનો તમે મારો વિડીયો જોયો હશે, એરેન્જ ધ સેન્ટેન્સીસ વાળો, તો એની અંદર મેં તમને આખી મેથડ શીખવાડી છે કે આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા. ઓકે, જુઓ અત્યારે મિત્રો આખું જે છે હું તમને બિલકુલ બેઝિકથી આખું આપણે જોઈએ તો એ રીતે પેપર સોલ્વ ના કરાય. અત્યારે આપણે એક્ઝેક્ટ પેપરની અંદર કેવી રીતે અપિયર થવાનું છે, પેપરની અંદર કેવી રીતે વિચારવાનું છે, એ જ રીતે પેપર સોલ્વ આપણે કરીએ તો જ એક્ઝામમાં ફાયદો થશે. ઓકે, અને તો જ તમે કઈ રીતે વિચારો એ થોડી આપણી વિચાર શક્તિ થોડી ડેવલપ થશે. ઓકે, કે હાઉ ટુ થિંક ઇન ધ એક્ઝામ, વોટ ઇઝ ધ રાઇટ એપ્રોચ ટુ એટેન્ડ ધ ક્વેશ્ચન. ઓકે, તો એ રીતે આપણે થોડુંક જે છે એ વિચારી અને એ રીતે પરીક્ષાની અંદર જે છે MCQમાં આપણે એ ડાયરેક્શનમાં આપણે વિચારી અને કેવી રીતે સાચો જવાબ ટીક કરવો એના પર કામ કરવાના છે વિડીયોની અંદર. ઓકે, તો જુઓ મેં તમને આગળના વિડીયોની અંદર કીધું કે જે પણ આપણે એરેન્જ ધ સેન્ટેન્સીસ વાળો વિડીયો બનાવ્યો છે, તો કઈ રીતે વિચારવું. તો મિત્રો જુઓ, પહેલાં તો આપણે જોવાનું કે ભાઈ ઓપ્શનમાં શું આપેલું છે. આપેલા તમને 4 ઓપ્શન છે, એમાંથી ઓપ્શનમાં તમને શું આપ્યું છે? પહેલો, તો પહેલાં આર છે, પહેલાં પી છે, પહેલાં આર છે, પછી પી છે. એટલે એટલી તો ખબર પડી કે આર કાં તો પીમાંથી એક આવશે. એટલે અહીંયા મારા ક્યુ અને એસ તો નીકળી જ ગયા, એટલે એ તો મારે વિચારવાનું જ નથી. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ હતા કે જે ઓપ્શન જોયા વગર પહેલાં અહીંથી સેટ કરવા બેસી જશે. ઓકે, એ ભાઈ તમારી 2-5 મિનિટ વધારે જતી રહે અને એ પરીક્ષામાં કંઈ કામનું રહી તમે ક્વેશ્ચન પછી સોલ્વ કરો પણ 5 મિનિટમાં સોલ્વ કરો તો પછી કંઈ મતલબ નથી. તમારા બીજા સામે 5 માર્ક લઈને જતો રહે તો એ પછી સોલ્વ કરવાનો કંઈ મતલબ નથી. એટલે ક્વેશ્ચન સાચો કરવો અને ટાઈમમાં કરવો એ બહુ જરૂરી છે. તો જુઓ, આર અને પી પછી મેં તમને બીજી વસ્તુ કીધું, આપણે નાઉન જોવાનું કે શક્યતાઓ વધારે શું છે, તો વાક્યની શરૂઆત એ નાઉનથી કરતાથી થયેલી હોય. તો અહીંયા શું છે? પીમાં બેસ્ટ છે, બેસ્ટ ઇન ધ ફિલ્ડ, એટલે આ તો ખબર પડે કે ભાઈ અડધેથી કંઈ વાક્ય છે, એટલે એ તો નહીં આવે. તો આરમાં શું કે ભાઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIT મદ્રાસ. તો હા ભાઈ, આ વાક્ય કરતાની જગ્યાએ IIT મદ્રાસ આવી શકે. તો IIT મદ્રાસ ઇઝ સ્ટીલ ધ કન્ટ્રીઝ
બેસ્ડ ઇન ધ ફિલ્ડ ઓફ હાયર એજ્યુકેશન. ઓકે, એટલે કે આર પછી તમે અહીંયા આર જો તો આર પછી પી આવે છે, તો યસ આર પછી પી આવે છે, આર પછી પી આવે છે. હવે અહીંયા જે છે ખાસ કન્ફ્યુઝન છે કે ભાઈ બે ઓપ્શનમાં તમને આર પછી પી જ આપેલું છે. ઓકે, લગભગ દરેક ક્વેશ્ચનમાં આવું નથી હોતું. આ જ ક્વેશ્ચન એક જોવા મળ્યો કે તમને આર પછી અહીંયા પણ પી છે, આર પછી અહીંયા પણ પી છે. ઓકે, કારણ કે વાક્ય કમ્પેરેટિવ થોડું ઇઝી છે એટલે એમને થોડાક તમને કન્ફ્યુઝ કર્યા છે અહીંયા આગળ. તો જુઓ, આર પછી પી આવે એટલું ખબર પડી ગઈ આપણને. ઓકે, હવે અહીંયા જે છે મિત્રો એ તમે ઓપ્શન જોશો તો આર પછી પી, તો ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ ઇઝ સ્ટીલ કન્ટ્રીઝ બેસ્ડ ઇન ધ ફિલ્ડ ઓફ હાયર એજ્યુકેશન. પછી તમે જુઓ તો શું કહે છે કે અહીંયા ક્યુ પછી એસ આવશે કે એસ પછી ક્યુ આવશે, તો એકોર્ડિંગ ટુ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક. ઓકે, એટલે અહીંયા જે છે મિત્રો એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક એ આખું સળંગ છે. ઓકે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક. એટલે મને ખબર પડી કે આ રેન્કિંગ ફ્રેમવર્ક એ આખું સળંગ છે, એના માટે ક્યુ પછી એસ આવશે. ઓકે, ફ્રેમવર્ક રિલીઝડ ઓન થર્સડે એકોર્ડિંગ ટુ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ. પણ આ રેન્કિંગ જે છે મિત્રો અહીંયા અડધું રહે છે, એટલે રેન્કિંગ ફ્રેમવર્ક એ આખું આવે. એટલે મને એટલી ખબર પડી કે રેન્કિંગ પછી ફ્રેમવર્ક આવશે ભાઈ. એટલે એ રીતનો ઓપ્શન જોઈશ તો રેન્કિંગ પછી ફ્રેમવર્ક હોય તો ક્યુ પછી એસ આવવું જોઈએ. એ રીતે અહીંયા ઓપ્શન તમારો એ જે છે એ સાચો જવાબ આવશે. ઓકે, બીજા ક્વેશ્ચન જે છે તમે આગળના આપણો જે વિડીયો જે છે એ એરેન્જ ધ સેન્ટેન્સ વાળો એકવાર જોઈ લેજો. ત્યાં મેં તમને બીજા પણ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એ પણ મેં તમને ત્યાં ક્લિયર કરેલા છે. ઓકે, તમને એક્ઝામમાં 100% ત્યાં મદદરૂપ સાબિત થવાના છે. નેક્સ્ટ વસ્તુ, ધ ટી કપ ઇઝ મેડ ઓફ ખાલી જગ્યા કોપર. તો સમજે તો કોઈ પણ પદાર્થ હોય, સોનું હોય, ચાંદી હોય, એની આગળ જનરલી કોઈ આર્ટિકલ આવે નહીં. ઓકે, કોપર, સિલ્વર, ગોલ્ડ, આની આગળ કોઈ આર્ટિકલ આવે નહીં. ઓકે, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો. માનો કે તમને અત્યારે એક્ઝામની અંદર એક ક્વેશ્ચન પૂછાયો હતો મિત્રો કે ફોર બિન સચિવાલયની અંદર મિત્રો ક્વેશ્ચન હતો કે ફોર પછી ખાલી જગ્યા હતી ઇન હિઝ બિયર્ડ. બિયર્ડ એટલે દાઢી. ઓકે, બિયર્ડ આર ગ્રે અથવા ના આર વ્હાઇટ હતું, આર વ્હાઇટ. ઓકે, કે ભાઈ એની દાઢીની અંદર 4 વાળ જે છે એ વ્હાઇટ છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, અહીંયા મારા હેરની વાત થઈ છે. હેર એ સામાન્ય રીતે દ્રવ્યવાચક નામ છે, પણ જ્યારે હું એક જનરલ સેન્સમાં હેર લઉં ત્યારે હેરનું બહુવચન નહીં થાય. પણ એ જ વસ્તુ જ્યારે ગણી શકાય એવા અર્થમાં હોય. ઓકે, મતલબ કે હું કહું 1 વાળ, 2 વાળ, 3 વાળ, 4 વાળ, તો 4 વાળ. તો મિત્રો આવા જ્યારે હું એક એક કરીને જ્યારે ગણી શકાય એ સંદર્ભમાં જો હું હેર લઉં છું તો હેર એ બહુવચન કહેવાય. અને એના માટે હેરની પાછળ જે છે એ એસ આવશે. જ્યારે પણ આવી રીતનું ક્વેશ્ચન તમને પૂછાય તો અહીંયા એટલા માટે મિત્રો જે છે એ અહીંયા તમને જે જવાબમાં છે એ હેર્સ આવે. ઓકે, એટલે શું આવે મિત્રો? આ હેર્સ આવે અહીંયા આગળ. તો ફોર હેર્સ ઇન હિઝ બિયર્ડ આર વ્હાઇટ, કે 4 વાળ તો ખરા પણ 4 બિલકુલ ગણી શકાય એવા છે. 1, 2, 3 અને 4, 4 વાળ જે છે બિલકુલ ગણી શકાય એવી વસ્તુ છે. એટલા માટે અહીંયા આગળ એ હેર્સ કહીશું આપણે એને, હેર્સ બહુવચન, નહીં કે હેર. શેના માટે કહું છું એ તમને અત્યારે ખબર પડી જશે. તો મિત્રો જુઓ, હવે તમને અત્યારે ફોર હેર્સ પૂછાયું. હવે એક્ઝામમાં ફરીવાર આનું આ તો નહીં આવે, બિન સચિવાલયની એક્ઝામ પણ આવે તો એની અંદર પણ આપણે જનરલી આ એક ટોપિક નીકળ્યો છે એટલે હું તમને શોર્ટમાં કહી દઉં છું. આનું આ તો નહીં જ આવે, પણ આની જગ્યાએ કંઈક આવી જાય મિત્રો, કંઈક તમને એવું આપી દે કે અહીંયા તમને એવું આપી દે કે I won for ખાલી જગ્યા in ટુર્નામેન્ટ. ઓકે, I won for ખાલી જગ્યા in ટુર્નામેન્ટ. હવે મિત્રો
અહીંયા તમને ઓપ્શનમાં આપેલું હોય કે ભાઈ ગોલ્ડ આપેલું હશે, ગોલ્ડ્સ આપેલું હશે, પછી તમને આપેલું હોય સિલ્વર આપેલું હોય, ઓકે, અને તમને બ્રોન્ઝ આપેલું હોય. તો જુઓ, તો જ્યારે તમને આઈ વોન 4 એટલે 4ની વસ્તુ છે, તો અહીંયા ગોલ્ડ મિત્રો એ ગોલ્ડ મેડલના સંદર્ભમાં છે, સિલ્વર એ સિલ્વર મેડલના સંદર્ભમાં અહીંયા યુઝ થયો છે. ઓકે, અહીંયા ભલે તમને પાછળ મેડલ આપ્યું નથી, પણ ત્યાં જે સિલ્વર છે, ત્યાં જે ગોલ્ડ છે, એ મેડલના સંદર્ભમાં ઉપયોગ થયો છે. મતલબ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ ગોલ્ડનો ઉપયોગ અથવા તો સિલ્વર અથવા તો બ્રોન્ઝ એનો ઉપયોગ એ એના મેડલ તરીકે થયો હોય, એ મતલબ કે આવી કોઈ પણ કાઉન્ટેબલ નાઉન તરીકે થયો હોય, ઓકે, કે જે આપણે એને કાઉન્ટ કરી શકીએ કે ભાઈ ગોલ્ડ, તો ગોલ્ડના મેડલ માટેની વાત છે. ઓકે, ત્યારે આપણે એનું બહુવચનનું રૂપ લખીએ છીએ ત્યાં. એટલે તમે એક્ઝામમાં શું વિચારો કે ભાઈ ગોલ્ડ છે, ગોલ્ડનું તો બહુવચન થાય નહીં, એટલે કે ભાઈ તમે અહીંયા તો કહેશો કે ભાઈ ગોલ્ડ્સ તો આવશે નહીં, પણ જવાબમાં મિત્રો ગોલ્ડ્સ જ આવશે, કારણ કે અહીંયા 4ની વાત કરી છે. ગોલ્ડ મેડલ્સ એને શોર્ટમાં ગોલ્ડ્સ લખેલું છે. ઓકે, આ જે છે એ ઘણીવાર ન્યૂઝપેપરની લેંગ્વેજમાં આવી રીતની વાક્ય રચના તમે જોઈ હશે. ઓકે, કદાચ જો તમે વાંચતા હોય, ના વાંચતા હોય તો પણ વાંધો નહીં, પણ આટલું આ વસ્તુ યાદ રાખી લો કે ગોલ્ડનો મતલબ, ગોલ્ડનો ઉપયોગ જ્યારે ગોલ્ડ મેડલના સંદર્ભમાં થાય છે ત્યારે આપણે એને બહુવચન તરીકે લખી શકીએ છીએ. એક હોય તો એક વાંધો નહીં, પણ જ્યારે 2 હોય તો 2 ગોલ્ડ્સ એવું આપણે કહી શકીએ. 2 ગોલ્ડ્સ એવું જ કહેવું પડે. ઓકે, એ જ સાચું છે. એટલે ગોલ્ડનું બહુવચન ગોલ્ડ્સ આ મતલબમાં થશે કે ગોલ્ડ મેડલ્સ. આ વસ્તુ ક્લિયર રાખજો. ઓકે, એક્ઝામમાં નેક્સ્ટ સચિવાલયની કોઈ એક્ઝામ આવે ગૌણ સેવાની, એની અત્યારે આ જે પીજીવીસીએલની એક્ઝામ છે એમાં એના માટે ઉપયોગી નથી એટલું બધું. ઓકે, નહિવત ઉપયોગી છે, પણ સામે જે પણ ગૌણ સેવાની એક્ઝામ આવશે એની અંદર હવે આ ટોપિક પર એક્ઝામિનરનું ફોકસ છે, એટલે આવો કોઈ ક્વેશ્ચન ત્યાંથી બની જશે. ઓકે, એવી શક્યતા આપણને સેવાઈ રહી છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ગોલ્ડનો ઉપયોગ જ્યારે ગોલ્ડ મેડલના સંદર્ભમાં થયો હોય ત્યારે એનું બહુવચન થાય છે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો શું કહે છે, ધે વોકડ ખાલી જગ્યા ધ ડેસર્ટ. તો શું કહે છે કે મિત્રો ડેસર્ટ એટલે રણ, તો વોક એટલે એને રણની એક્રોસ ચાલ્યો, રણની એક તરફથી લઈ અને બીજી તરફ, એના માટે શું આવશે એક્રોસ. તો ધે વોક એક્રોસ ધ ડેસર્ટ, કે એ રણની આખું જે છે એ એક બાજુથી લઈને બીજી તરફ ચાલ્યો, રણની એક્રોસ ચાલ્યો એ સંદર્ભમાં, એટલે અહીંયા વોક એક્રોસ આવશે. ઓકે, એટ તો આવશે નહીં, કારણ કે ફિક્સ કોઈ જગ્યા નથી કે ત્યાં ઊભું રહેવાના, ત્યાંનું કોઈ સ્થાન જે દર્શાવ્યું એવું નથી, ત્યાં ચાલવાની વાત છે. જો ત્યાં એ પર્ટિક્યુલર રોકાયો હોત, સ્થિર હોત, તો એના માટે આપણે એટ કહી શકત, પણ અહીંયા એ ચાલવાની ક્રિયા આપી છે એટલા માટે અહીંયા એક્રોસ આવશે. સિન્સ એટલે આપણને ખબર છે કે સિન્સ પછી તમને જે છે એ કોઈ પણ એક ચોક્કસ દિવસથી તમને આપેલું હોય. ઓકે, ચોક્કસ દિવસથી તમને કોઈ સમય આપ્યો હોય. અને બીનીથ એટલે અડકીને નીચે. ઓકે, અડકીને નીચે ઇન ધ સેન્સ કે અહીંયા તમે જુઓ કે અહીંયા માનો કે અહીં એક બેડ છે, આ બેડ ઉપર તમે સૂતા છો. ઓકે, આ બેડ ઉપર તમે સૂતા છો. હવે ખાસ અહીંયા જોવાનું કે કઈ રીતે, તો બીનીથ એટલે મતલબ કે આની ઉપર માનો કે તમે રજાઈ કે કંઈ ઓઢેલી હોય તો એની નીચે તરત અડકીને. ઓકે, તો એ સંદર્ભમાં આપણે અહીંયા જે છે બીનીથનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ વસ્તુ જે છે તમારે ધ્યાન રાખવું. બીનીથ એટલે કયું, તો કે અડકીને તરત નીચે. ઓકે, મેં એકદમ બુકની નીચે એકદમ પેન મૂકેલી હોય તો હું સંદર્ભમાં બીનીથ કહી શકું. સ્પર્શીને તરત નીચે એ સંદર્ભમાં બીનીથ વપરાય છે. હવે જુઓ, સુપ્રીમ કોર્ટ ઓન મંડે ઓર્ડર્ડ ઇમિડિયેટ રિલીઝ ઓફ ઓલ ખાલી જગ્યા એક્ટિવિસ્ટ. ઓલ પછી જ્યારે કાઉન્ટેબલ નાઉન આવે અને એની પાછળ જ્યારે કાઉન્ટેબલ નાઉન છે એટલે ઓલવેઝ વાત છે કે બહુવચન લાગવાનું જ છે, એટલે એસ આવવાનું જ છે. ઓલ પછી કાઉન્ટેબલ નાઉન હોય તો અહીંયા જે તમારું આર્ટિકલ આવશે એ ધ આવશે, ફિક્સ જ છે. ઓકે, યાદ રાખી લેવાનું. ઓલ પછી જો કાઉન્ટેબલ નાઉન હોય તો પછી ધ તમારે જે છે એ બેફિકર મૂકી દેવાનું. ઓકે, ઓલ પછી ધ જ આવે જો પાછળ નાઉન કાઉન્ટેબલ હોય તો, અને કાઉન્ટેબલ છે તો જ ને તો જ મિત્રો અહીંયા જે છે એ એક્ટિવિસ્ટની પાછળ એસ લાગ્યો છે, એટલે કે મતલબ કાઉન્ટેબલ નાઉન છે. ઓકે, ઇઝી છે. ઇન્ડિયન બેંક ઓપન અ ન્યૂ બ્રાન્ચ ઓપન કરી છે. એક્ઝેક્ટલી આપેલું છે નંબર 24 કે 24 નંબરના પ્લોટ ઉપર
અથવા 24 નંબરની જે પણ જગ્યા છે એ દુકાનમાં કે એ જે શોપિંગ કોમ્પ્લેક્સની અંદર જે પણ એ સ્થળ હોય એ જગ્યા હોય એ પર્ટિક્યુલર નંબર આપેલો છે. તો પર્ટિક્યુલર સ્થાન માટે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર છે? તો અહીંયા જે છે શું આવશે? એટ. નેક્સ્ટ જુઓ, વન્સ અ ન્યૂ બિઝનેસ હેઝ બીન સ્ટાર્ટેડ ધ ઓનર વિલ નીડ ટુ રિટેલ ધોઝ પ્રોડક્ટ્સ ઓન હિઝ ઓન વેબસાઇટ. હવે જુઓ મિત્રો, અહીંયા એક બાજુ હેઝ બીન આવ્યું છે, બીજી બાજુ વિલ નીડ છે, આવું આવી શકે. ઓકે, એક બાજુ પૂર્ણ વર્તમાન કાળ તો બીજી બાજુ જે છે એ સાદો ભવિષ્યકાળ આવી શકે. એક બાજુ સાદો વર્તમાન કાળ તો બીજી બાજુ સાદો ભવિષ્યકાળ પણ આવી શકે. હવે તમે જુઓ કે અહીંયા જે છે એ હેઝબીનવાળી રચના છે, એટલે મતલબ કે આ ખબર પડી કે ભાઈ સાદો પૂર્ણ વર્તમાન કાળ છે. તો પૂર્ણ વર્તમાન કાળની સાથે અહીંયા સાદો ભવિષ્યકાળ આવી શકે બીજા વાક્યની અંદર, અથવા તો સાદા વર્તમાન કાળની સાથે અહીંયા સાદો ભવિષ્યકાળ આવી શકે. એટલે વાક્ય આ જે છે એ ટોટલી સાચું છે. પણ તમને કદાચ એક્ઝામમાં કે સર અમને કઈ રીતે એક્ઝામમાં ખબર પડે, માનો કે ખબર નથી પડતી, તો તમે જુઓ કે શું કહે છે કે અહીંયા તમને આ વાક્યમાં તમને અહીં ભૂલ આપેલી છે કે ભાઈ આ વાક્ય ખોટું છે, કે મતલબ એને સુધારો કરો. તો જુઓ, અ ન્યૂ બિઝનેસ છે તો મિત્રો એન ન્યૂ બિઝનેસ તો આવે નહીં, અહીંયા પણ એન ન્યૂ બિઝનેસ છે એટલે એ તો આવશે નહીં. હવે જુઓ, આ બે તો આવશે નહીં, એટલે આ તો મને ખબર પડી ગઈ કે ન્યૂની આગળ તો એ જ આવે. હવે વન્સ અહીંયા અ ન્યૂ બિઝનેસ છે અને હેઝ બીન તમને સ્ટાર્ટ આપેલું છે. મિત્રો અહીંયા હેઝ બીન પછી આપણને ખબર છે કે ભાઈ કૃદંત આવશે, પીપીટી આવશે, પાસ્ટ પાર્ટિસિપલ આવશે. તો પાસ્ટ પાર્ટિસિપલ એ સ્ટાર્ટેડ થાય. શું થાય? સ્ટાર્ટેડ. મતલબ કે આ રચના પણ ખોટી છે, મતલબ કે આ ત્રણે ત્રણ ખોટા હોય તો પછી આપેલું વાક્ય એ સાચું જ હોય. ક્લિયર છે? આ રીતે પણ તમે એક્ઝામમાં વિચારી શકો છો. નેક્સ્ટ જુઓ, ધ જેન્ડર વેજ ગેપ આર અ મેઝર ઓફ વોટ મેલ એમ્પ્લોઈઝ આર પેડ ઇન કમ્પેરિઝન ટુ ફિમેલ એમ્પ્લોઈઝ. ઓકે, હવે મિત્રો એક વસ્તુ જુઓ અહીંયા આગળ કે તમને માનો કે અહીંયા તમને ક્યાંક ભૂલ છે, આ વાક્યની અંદર તમને ક્યાંક ભૂલ છે તમારે શોધવાની છે. તો એમ્પ્લોઈઝ પછી તો આર, તો એમ્પ્લોઈઝ બહુવચન છે એટલે પછી આર તો આવશે જ. તો અહીંયા તો એમ્પ્લોઈઝ પછી ઇઝ આપ્યું છે એટલે આ તો આવે નહીં, અહીંયા પણ ઇઝ છે એટલે આ પણ નહીં આવે. તો રહી વાત એક કે ભાઈ આ એમ્પ્લોઈઝ આર પણ કવે કઈ જ નહીં. તો મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા જે છે એ આગળ ભૂલ છે. અહીંયા વેજીસ ગેપ એટલે પગારનો જે તફાવત છે એ, તો વેજ ગેપ છે, વેજ ગેપ એટલે પગારનો તફાવત જે છે, તો એ તફાવત માટે અહીંયા એ ઇઝ આવશે. ઓકે, અહીંયા કોઈ બહુવચનની વાત નથી, અહીંયા પગારનો તફાવતની વાત છે, ગેપની વાત છે. તો ગેપ એ કેવું નાઉન છે? તો એક વચન નાઉન છે. તો અહીંયા આર નહીં આવે, શું આવશે? એક વચન આવશે. આરની જગ્યાએ ઇઝ આવશે. તો આપણો જવાબ જે છે એ ઇઝ થશે. ઓકે, બીજું જુઓ. નેક્સ્ટ આપણે જોઈએ તો ફોર્ટિટ્યુડ. અહીંયા તમને ઓપોઝિટ વર્ડ પૂછેલો છે ફોર્ટિટ્યુડનો. તો મિત્રો ફોર્ટિટ્યુડનો મતલબ થાય છે કે આપણે જોવા જઈએ તો એક પ્રકારે એક જુસ્સાવાળો પણ થઈ શકે છે. ઓકે, કે ભાઈ એકદમ લગ્ની માણસ હોય એ પ્રકારનો પણ ફોર્ટિટ્યુડ. અને એક રીતે બીજો જે અર્થ થાય છે એ ફોર્ટિટ્યુડ પ્રકારનો માણસ, એટલે આપણે તમે વાંચ્યું હોય કે ભાઈ આ તો એકદમ ફોર્ટિટ્યુડ માણસ છે એમ, એટલે કે ઉદ્ધત માણસ છે. કેવો છે? ઉદ્ધત માણસ છે. તો ઉદ્ધત એટલે એની વાત કરવાની પદ્ધતિ જે છે એ બહુ બરાબર ના હોય, જેમ તેમ બોલતો હોય, તો ફોર્ટિટ્યુડ. તો એનો ઓપોઝિટ શું થશે? તો હ્યુમિલિટી એટલે નમ્રતા. ફોર્ટિટ્યુડ એટલે ઉદ્ધતાઈ અને હ્યુમિલિટી એટલે નમ્રતા, કે ભાઈ નમ્ર માણસ છે. એ સંદર્ભમાં અહીંયા હ્યુમિલિટી જે છે એનો સાચો જવાબ થશે. તો આપણે એના ઓપ્શન પણ જોઈ લઈએ. તો રેઝિલિયન્સ એટલે શું? કે આપણને ખબર છે કે આપણે કોઈ વસ્તુની રેઝિલિયન્સ એટલે આપણે એક એક્ઝેક્ટલી જોઈએ તો તમને જે સ્પ્રિંગ આપેલી હોય છે, તમે સાયન્સની અંદર ભણ્યા હોય તો આપણે સ્પ્રિંગને દબાવીએ તો કેટલી એ પાછી જે એના મૂળ રૂપમાં આવવાનો પ્રયત્ન કરે તો એને આપણે એનું રેઝિલિયન્સ કહેતા હોઈએ છીએ. તો એ અહીંયા થશે રેઝિલિયન્સ. ઇન્ટ્રેપિડિટી એટલે જે છે એ નિડરતા. ઓકે, એકદમ નિડર પ્રકારની હોય, મતલબ બહાદુરી, એને આપણે ઇન્ટ્રેપિડ પ્રકારનો માણસ કહે છે. તો ઇન્ટ્રેપિડિટી એટલે બહાદુરી, અને બ્રેવરી એટલે પણ બહાદુરી થશે. ઓકે, તો આ ચાર જે છે એના અર્થ તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. નેક્સ્ટ મિત્રો, આ પ્રશ્ન જે છે એ આપણે આગળનો જે વિડીયો છે એની અંદર ઓલરેડી જોઈ લીધેલો છે. ઓકે, એરેન્જ ધ સેન્ટેન્સનો વિડીયો છે એની અંદર આપણે આ ક્વેશ્ચન જે છે ઓલરેડી જોઈ લીધેલો છે, એટલે હું ટાઈમ બગાડતો નથી. એ વિડીયોની અંદર તમે જઈને જોઈ શકો છો.
ઓકે, આપણે ઓલરેડી આ પ્રશ્ન આગળના વિડીયોની અંદર જોઈ લીધેલો છે. નેક્સ્ટ, આપણે જે નથી કર્યું એ ખાસ અત્યારે વસ્તુ રિવિઝન થાય એનામાં ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં આપણે જે નવી વસ્તુ કંઈક શીખીએ તો એ વધારે આપણને બેનિફિટ થશે. ઓકે, કારણ કે તમે ઓલું જે આગળનો જે ક્વેશ્ચન છે તમે આગળના વિડીયોની અંદર તમે જોઈ શકશો. અહીંયા જુઓ, ઓપોઝિટ તમને આપેલું છે, ઓપોઝિટ લુમ્ડ. હવે લુમ્ડનો મતલબ શું થાય છે તો કે ભાઈ એકદમ આમ લુમ્ડનો મતલબ શું થાય ખબર છે મિત્રો, કે એકદમ ભીડ હોય અને એમાંથી કોઈક તમને દેખાય. ઓકે, મતલબ કે એકદમ ભીડમાંથી કંઈક દેખાવું એ સંદર્ભમાં આપણે લુમ્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ડિક્લાઇન એટલે ઘણી જગ્યાએ ઘટતું એવું પણ થાય અને એકદમ આવી કોઈ ભીડભાડવાળી જગ્યામાંથી કોઈક આપણને અદૃશ્ય થતું દેખાય તો એને આપણે ડિક્લાઇન કહીએ છીએ. એટલે ઓપોઝિટ જે છે એ આનું ડિક્લાઇન થશે. લુમ્ડ એટલે ડિક્લાઇન. અને લુમ્ડનું સિમિલર પૂછ્યું હોય તો અપિયર્ડ થઈ શકે. ઓકે, લુમ્ડનું સિમિલર તમને પૂછ્યું હોય તો અપિયર્ડ અહીંયા જે છે એ થઈ શકે. ડોમિનેટેડ એટલે કેવું કે કોઈનું પ્રભુત્વ કંઈક સારું હોય તો આપણે એને ડોમિનેટેડ પ્રકારનો માણસ એવું કહેતા હોઈએ છીએ. એટલે ડોમિનેટેડ એટલે શું થશે મિત્રો, પ્રભુત્વ. ઓકે, અને એમિનેટેડ એટલે આપણે કંઈક આગ લાગી હોય અને આગમાંથી જે છે એ વરાળ બહાર નીકળતી હોય. ઓકે, તો એ સંદર્ભમાં કંઈક ગરમી બહાર નીકળતી હોય, આપણને ગરમી જેવો અનુભવ થતો હોય આગમાંથી, તો એ સંદર્ભમાં આપણે એને એમિનેટેડ કહીએ છીએ. ઓકે, કે ધ વાર્મથ કમ્સ આઉટ ફ્રોમ ફાયર. તો એ સંદર્ભમાં આપણે એને વાર્મથ એમિનેટેડ આઉટ ફ્રોમ ધ ફાયર. તો એ રીતે આપણે જે છે એ એમિનેટનો શબ્દનો ઉપયોગ વાક્યની અંદર કરી શકતા હોઈએ છીએ. ઓકે, કે ભાઈ ગરમી જે છે એ આવી રહી છે, ગરમી જે છે એ આ આગની અંદરથી ગરમી જે છે એ આવી રહી છે. તો વાર્મથ એમિનેટેડ ફ્રોમ ધ ફાયર. ઓકે, તો એ સંદર્ભમાં આપણે એમિનેટેડ શબ્દનો ઉપયોગ અહીંયા વાક્યની અંદર કરી શકીએ છીએ. નેક્સ્ટ જુઓ, ડિસીટ. હવે ડિસીટ એટલે ખોટું. ડિસીટનો મતલબ થાય ખોટું, ગેરવ્યાજબી અથવા ખોટું. ઓકે, ફેરનેસ એટલે સત્યતા, સાચું, સચ્ચાઈ. ડુપ્લિસિટી એટલે ખોટું, આપણને ખબર જોઈને જ પડી જાય છે. એટલે આનો જે સમાનાર્થી છે એ ડુપ્લિસિટી થશે. આર્ટલેસનેસ એટલે કે આપણે આર્ટલેસનેસ મતલબ કે આવડત વગરનું. શું? આવડત વગરનું. ઓકે, અને અપરાઇટનો મતલબ થાય છે મિત્રો સદગુણી. અપરાઇટનો મતલબ કેવો થાય છે? સદગુણી. ખાસ ખ્યાલ રાખજો, આ ગુજરાતી છે મિત્રો, એ તમે ખાસ એક્ઝામની અંદર કોઈ આવો બીજો શબ્દ કોઈ પૂછાઈ જાય છે તો તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, આ શબ્દો આપણને ખબર છે, તમે જવાબ જે છે એ આસાનીથી આપી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. સિક્રેટ એન્ડ ઇલીગલ રિલિજિયસ મીટિંગ. કે ભાઈ આપણે ગુપ્ત રીતે જે ધાર્મિક જે મિટિંગો ભરાય એને શું કહેવાય છે? તો કન્વેન્ટિકલ. ઓકે, દેટ ઇઝ કોલ્ડ કન્વેન્ટિકલ. તો જુઓ, અહીંયા ઓએસિસનો મતલબ શું થાય? ઓએસિસનો મતલબ થાય છે મિત્રો કે આપણે એક્ઝેક્ટલી ઓએસિસનો મતલબ જોઈએ તો જે રણની અંદર તમને વચ્ચે કોઈ હરિયાળી જગ્યા દેખાય તો એને આપણે ઓએસિસ કહીએ છીએ. શું? હરિયાળી જગ્યા તમને કોઈ રણની અંદર ઉજ્જળ વેરાન એવી જગ્યા, રણની અંદર તમને કોઈ હરિયાળી પાણીવાળી જગ્યા દેખાય તો એને આપણે ઓએસિસ કહીએ છીએ. વેન્ડલ એટલે ખાસ ખ્યાલ રાખજો કે નુકસાન પહોંચાડનાર. ઓકે, કોઈ ટોળું હોય અને કોઈ સરકારી કોઈ ઇમારતને નુકસાન પહોંચાડે તો એને આપણે વેન્ડલ કહીએ છીએ. આર્બોરિયલ એટલે કે મિત્રો આ શબ્દ ખાસ એક્ઝામની અંદર વન વર્ડની અંદર પૂછાઈ શકે એવો છે. ઓકે, આર્બોરિયલ એટલે લિવિંગ ઇન ટ્રીસ. ઓકે, કે જે વસ્તુ એ ઝાડની અંદર રહેતી હોય, જેમ કે વાંદરાઓ જે હોય તો એ પ્રકારના જે પણ પ્રાણીઓ કે જે ઝાડની અંદર રહેતા હોય કે એને આપણે આર્બોરિયલ પ્રકારના પ્રાણી કહેતા હોઈએ છીએ. તો આર્બોરિયલ એટલે કે લિવિંગ ઇન ટ્રીસ, એનિમલ લિવિંગ ઇન ટ્રીસ. ઓકે, ખાસ અહીંયા ખ્યાલ રાખજો, વન વર્ડની અંદર પૂછાઈ શકે એવો આ શબ્દ છે આર્બોરિયલ. નેક્સ્ટ જુઓ કે દે આર ટ્રાઇંગ ફોર ફાઇન્ડ આઉટ ધ. હવે અહીંયા એક જ વસ્તુ તમારે ખ્યાલ રાખવાનું છે. અહીંયા મેં વાક્ય વાંચ્યું તો અહીંયા મિત્રો ટ્રાઇંગ ફોર ફાઇન્ડ ના આવે, મારે આગળ વાંચવાની જરૂર જ નથી. તમે જ્યારે પ્રેક્ટિસ કરેલી હશે તો તમને આરામથી ખબર પડી જશે કે મિત્રો શેની પ્રેક્ટિસ? તો પ્રિપોઝિશનની.
ઓકે, પ્રિપોઝિશનની પ્રેક્ટિસ તમે કરેલી હશે તો અત્યારે તો આખા દરેક પ્રિપોઝિશન તો હું તમને અહીંયા વિડીયોની અંદર ના આખું કહી શકું, કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જાય. ઓકે, એટલે અત્યારે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ. તો જુઓ, ટ્રાઇંગ પછી અહીંયા જે છે એ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આવે. શું આવે? ટ્રાઇંગ ટુ ફાઇન્ડ. હવે કઈ રીતે સાહેબ તમને કઈ રીતે ખબર પડી? તો મિત્રો ફોર પછી હંમેશા ફોર પછી જે છે એ આવશે એ આઈએનજી વાળું ક્રિયાપદ આવશે મિત્રો. જ્યારે તમને ફોર દેખાય એના પછી જો ક્રિયાપદ હોય તો એ આઈએનજી વાળું આવે. અહીંયા આઈએનજી નથી, અહીંયા ફાઇન્ડ આપેલું છે. તો અહીંયા જે છે એ ભૂલ છે. તો અહીંયા ટુ આવવું જોઈએ, ટ્રાઇંગ ટુ ફાઇન્ડ. ઓકે, ટ્રાઇંગ ફોર ફાઇન્ડ નહીં, ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આવશે. ઓકે, ક્લિયર છે? દે આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ. નેક્સ્ટ, પ્લંગ. પ્લંગ એટલે મિત્રો ઓછું થવું. પ્લંગ એટલે ઓછું થવું અથવા નીચે ઉતરવું અથવા ઓછું થવું. તમે કોઈ પણ રીતે એનો યુઝ કરી શકો છો અર્થ પ્રમાણે. તો અહીંયા તમને ફોલ આપ્યું છે. ફોલ એટલે નીચે આવવું, ઓછું થવું, પડવું. એ સંદર્ભમાં નીચે આપણે એનો પ્લંગનો મતલબ લઈ શકીએ છીએ. રાઇઝ એટલે જે છે એ ઉગવું આપણે એક સંદર્ભમાં કહી શકીએ છીએ. એસેન્ટ એટલે પણ ચડવું. અને રફનો મતલબ થાય છે કે ખરબચડું. ઓકે, રફનો મતલબ થાય છે ખરબચડું. ક્લિયર છે? નેક્સ્ટ જોઈ લઈએ, મિસલીડિંગ. આપેલો વર્ડ કયો સાચો છે? તો મિત્રો મિસલીડિંગની અંદર જે છે એ શું આવશે? LEAD આવશે, મિસલીડિંગ. ઓકે, ગ્રીવન્સની અંદર ખાસ ખ્યાલ રાખજો, GREI નહીં આવે મિત્રો, GRIE આવશે, GRIE આવશે. ઇમ્પેરેટિવ એટલે સાચું છે. અને ક્વોરન્ટાઇનમાં TI આવશે, ક્વોરન્ટાઇન, QUARANTINE. ઓકે, એટલે અહીંયા આવશે. અને ઇમ્પેરેટિવનું સ્પેલિંગ અહીંયા 100% સાચું છે. ટેલિગ્રામ ગ્રુપની અંદર મેં ઓલરેડી આ શબ્દો જે છે એ પોસ્ટ કરેલા છે. અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મેં બીજા પણ ઘણા વોકેબ જે છે એ મેં ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂક્યા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે. આ વોકેબ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવા પ્રકારના વોકેબ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે એ મેં એના પર ખાસું એવું રિસર્ચ કરીને અને વોકેબ મેં ત્યાં મૂકેલા છે. ત્યાંથી UGVCLની અંદર, MGVCLની અંદર પણ જે છે એ ઘણા ખરા વોકેબ ડાયરેક્ટલી પૂછાયા છે. ઓકે, તો મિત્રો એકવાર તમે જોઈન થઈ જજો અને ત્યાંથી ખાસ વન વર્ડને જે બધું મૂક્યું છે મેં વોકેબ એ ખાસ તમે એ જોઈ લેજો. તમને 100% 2-5 માર્ક્સનો ફાયદો એક્ઝામમાં થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ પણ તમને કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ તમને અહીંયા પૂછ્યો છે. તો જુઓ, અહીંયા મિત્રો કન્વિનિયન્સમાં CONVENIENCE આવશે. ઓકે, કન્વાયન્સ નહીં, કન્વિનિયન્સ, CONVENIENCE. ઓકે, બ્રેવિટી એમાં BREVITY. બ્રેવિટી આ બ્રેવની વસ્તુ નથી. ઓકે, આ જે બહાદુરીની વાત નથી. આ બ્રેવિટી એટલે સંક્ષિપ્ત. બ્રીફનું આ નાઉન ફોર્મ છે. ટુ બ્રીફ એટલે આપણે સંક્ષિપ્ત કરવું. તો એનું નાઉન ફોર્મ જે છે એ બ્રેવિટી થશે. એટલે BREVITY આવશે. ઓકે, સ્પેક્ટેક્યુલરની અંદર અહીંયા જે છે એ કીની જગ્યાએ શું આવશે? C આવશે. અને એનોનિમિટીનો સ્પેલિંગ અહીંયા તમારો સાચો છે. એનો મતલબ આવશે અનામી. જે અમુક લેખક એવા છે કે જે પોતાનું નામ આપ્યા વગર, ખબર છે, કોઈ લેખ લખતા હોય, તમે જોયું છે કે નીચે અનામી આવું લખેલું હોય છે, તો એને ઇંગ્લિશમાં એનોનિમિટી કહેવાય. ઓકે, કે આપણે લેખકનું જે નામ એને ઓળખી ના શકીએ, એનું નામ ના જાણી શકીએ, એને આપણે શું કહીશું? એનોનિમિટી. એ નાઉન ફોર્મ છે. નેક્સ્ટ જોઈએ તો જેગાન લીવડ ઇન. હવે મિત્રો અહીંયા 300 યર ઓલ્ડ હાઉસ છે. ઓકે, તો જ્યારે પણ મેં તમને વાત કરી છે કે જ્યારે પણ આ વસ્તુ મેં તમને આગળના વિડીયોમાં શીખવાડી છે, તમે જોઈને ગયા હશો, તમને 100% UGVCLની અંદર તમને આવડ્યું હશે. ઓકે, મેં પહેલાં 2-3 વિડીયોની અંદર તમને વાત કરી છે. મેં તમને શું કીધું છે કે જ્યારે પણ 1, 2, 3 આવા શબ્દોની આગળ કોઈ પ્રકારનો આર્ટિકલ આવે નહીં. પણ જ્યારે તમને ફર્સ્ટ આપ્યું હોય, સેકન્ડ આપ્યું હોય, આવો કોઈ પણ ક્રમિક સંખ્યા આપી હોય તો આગળ ધ આર્ટિકલ આવે. ઓકે, અહીંયા તમને 300 આપ્યું છે, 303 કરોડ કેમ નથી આપ્યું? ઓકે, અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં. એટલે અહીંયા જે છે એ બી જે છે એ તમારો સાચો જવાબ થશે કે આ પાર્ટની અંદર ભૂલ છે. ઓકે, અહીંયા અ ના આવે. નેક્સ્ટ જોઈ લઈએ. જો
નેક્સ્ટમાં તમને શું કહે છે કે ભાઈ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ તમારે જોવાનું છે. તો સબટેન્ટિવ એવું ના આવે, સબસ્ટેન્ટિવ આવે એટલે નોંધપાત્ર. તો અહીંયા જે છે વચ્ચે એસ આવશે. ઓકે, સબસ્ટેન્ટિવ શું આવશે? સબસ્ટેન્ટિવ. ઓકે, ટેસ્ટિનોમી એટલે સાક્ષી પુરાવો. તો ટેસ્ટિનોમીની અંદર અહીં પાછળ જે છે એ વાય આવશે. ટેસ્ટી આઈની જગ્યાએ શું આવશે? આઈની જગ્યાએ વાય આવશે. રિટેલિએશન. તો રિટેલિએશન એટલે બદલો. રિટેલિએશન એટલે બદલો એ સ્પેલિંગ સાચો છે. અને વાયેબિલિટીની અંદર VIABI આવશે. BI આવશે. ઓકે, BI આવશે. અને એનો મતલબ થાય છે વાયેબિલિટી એટલે એબિલિટી ટુ વર્ક, કંઈ વર્ક કરવા માટેની સમર્થતા, એને આપણે વાયેબિલિટી કહેતા હોઈએ છીએ. ઓકે, કે ભાઈ તું વાયેબલ છે, ભાઈ તું સમર્થ છે, તો એ સંદર્ભમાં નાઉન ફોર્મ જે છે એ વાયેબિલિટી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અ સ્ટેટ ઓફ ઇમોશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ સેપરેશન, કે બે જણનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ એ સેપરેટ થાય, બે વ્યક્તિઓનું સેપરેટ થવું, એનો આપણને ગુજરાતી વન વર્ડ પૂછ્યો છે. તો શું થશે? એલાઇનેશન. એલાઇનેશન એટલે અલગ થવું. તો હવે આપણને આના બીજાના પણ અર્થ ખબર હોવી જોઈએ મિત્રો. ઓકે, એમાંથી પણ એક્ઝામની અંદર પૂછાઈ જાય કદાચ, તો ખાસ ધ્યાન રાખજો. એરેબલ એટલે શું થશે? એરેબલ એટલે કે જે ખેડાઉ જમીન હોય એને આપણે એરેબલ લેન્ડ કહેતા હોઈએ છીએ. ખેડાઉ જમીન, એરેબલ એટલે ખેડાઉ. ફેન્ટ એટલે ખોટો દેખાવ કરવો. ઓકે, જે વસ્તુ હોય નહીં એનો ખોટો દેખાવ કરવો, એને આપણે ફેન્ટ કહીશું, કે ખોટો દેખાવ કરવો. અને પેનેસિયા એટલે પેનેસિયાનો મતલબ થાય છે કંઈ અક્ષીર ઇલાજ. ઓકે, સોલ્યુશન, અક્ષીર જે ઇલાજ, એ સંદર્ભમાં એને આપણે પેનેસિયા કહેતા હોઈએ છીએ. ઓકે, અક્ષીર ઇલાજ, કંઈ એનો તમને એકદમ સોલ્યુશન, કોઈ સારું એકદમ રામબાણ ઇલાજ મળી ગયો તો એને આપણે પેનેસિયા કહેતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ. લાસ્ટ જે છે એ અ ફેમિલી ઓફ યંગ એનિમલ્સ, કે યંગ એનિમલનું ફેમિલી હોય એને શું કહેવાય? તો ડોમિનિયન એટલે તો આપણને ખબર છે કે રૂલિંગ પાર્ટી, કે ડોમિનિયન પાર્ટી એટલે રૂલિંગ પાર્ટી, એટલે એનો એ ડોમિનિયન, એ અર્થમાં ડોમિનિયન આવશે. બ્રૂડ એટલે એક્ઝેક્ટલી આપણને અહીંયા ફેમિલી ઓફ યંગ એનિમલ, કે જે યંગ એનિમલનું ફેમિલી હોય એને આપણે વન વર્ડની અંદર શું કહેતા હોઈએ છીએ? તો કે ભાઈ બ્રૂડ. એ જ રીતે વેગ. તો વેગ એટલે શું? કે આમ તેમ ડોલવું. મતલબ કે તમે આમ કોઈ દારૂડિયો હોય ને, દારૂ એકદમ પીને આમ આલક ડોલક થતો જતો હોય, તો એ સંદર્ભમાં આપણે વેગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે વેગ એટલે ડોલવું, એ અર્થમાં તમે અહીંયા લઈ શકો. અને આર્ચીવ એનો મતલબ થાય છે કે તમે જોયું હશે કે આર્કીવ એટલે આપણે ખાસ કે જે તમે ટેલિગ્રામની અંદર આર્ચીવ મેસેજ આવે છે, એટલે કે કલેક્શન ઓફ સમથિંગ. ઓકે, કે આર્કીવનો મતલબ થાય છે કલેક્શન ઓફ સમથિંગ. તો અ કલેક્શન ઓફ ડોક્યુમેન્ટ, એ સંદર્ભમાં તમે લઈ શકો. તો કલેક્શન ઓફ સમથિંગ એટલે કે કંઈક સમૂહ, એ સંદર્ભમાં જે છે એ તમે એનો આર્કીવનો એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ આપણે 20 પ્રશ્નો જે UGVCLની 12મી શિફ્ટની અંદર પૂછાયા એ આપણે જોવાનો ઓપ્શન 6 પ્રયાસ કર્યો. ઓકે, તો મિત્રો ખાસ આ જ પ્રકારના પ્રશ્નો કંઈક તમારા PGVCL અંદર પૂછવાની શક્યતાઓ છે. ઓકે, તો મેં જે છે એ 20 પ્રશ્નો ઓપ્શન સાથે અહીં તમારા લઈ લીધા છે. એટલે અહીંથી તમને એક્ઝામની અંદર આવો પ્રશ્ન પણ અહીં ઓપ્શનમાંથી પણ પૂછાય તો આપણને હવે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બીજી વસ્તુ કે તમારે શું કરવાનું છે? તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જેટલા પણ વોકેપ મૂક્યા છે એ વોકેપ તમારે જોઈ લેવાના છે. ઓકે, એક્ઝામ આવે પહેલાં એ વોકેપ તો જોઈને જ જવાનું છે. બીજી વસ્તુ કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન માટે બેલ આઇકોન પર ક્લિક કરી નાખો, કે જેના કારણે કોઈ પણ નોટિફિકેશન તમારી રહી ના જાય. કારણ કે જે પણ વિડીયો હું મૂકું છું એ મારા વિડીયો એ માર્ક્સ ઓરિએન્ટેડ વિડીયો હોય છે. કેવા? તો જે તમને ખાસ તમને એક્ઝામમાં માર્ક્સ અપાવશે. ટૂંકમાં પરિણામલક્ષી, કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું હોય એવા જ જે વિડીયો છે હું ટુ ધ પોઈન્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું. તો ખાસ એક પણ વિડીયો જે છે એ છૂટી ના જાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, દરેકે દરેક વિડીયો જે છે એ તમે જે આગળના મૂક્યા છે એ પણ ખાસ જોઈ લેજો. નેક્સ્ટ, તો મિત્રો જો મિત્રો તમને પ્રયાસ ગમ્યો હોય કે ભાઈ તમને ખાસ આગળના વિડીયો પણ તમે જોયા તમને લાગે કે ભાઈ ના અહીંથી એક્ઝામ માટે અમને ખાસ મદદરૂપ થાય છે, તો ખાસ શું કરવાનું છે? તો ચેનલને લાઇક અને શેર કરવાની છે. વધુમાં વધુ તમારા મિત્રો સુધી તમારે પહોંચાડવાનું છે. બસ બીજું કંઈ ખાસ જે છે તમારે કરવાનું રહેતું નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડો. ઓકે, તો શું
એ વસ્તુ જે છે તમે લાઇક કરશો તો મને પણ થોડુંક આમ મોટિવેટ થઈશું, આનાથી પણ કંઈક વધુ હજી આપવાનો પ્રયત્ન કરીશ, હજી પણ મને આમ થોડુંક ઉત્સાહ વધશે, તો થોડીક મને પણ આમ મજા આવશે. ઓકે, તો ખાસ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક આવા જ કોઈક નવા વિડીયોમાં. ટિલ ધેન વર્ક હાર્ડ. જય હિન્દ, જય ભારત.